આજે હું જોઈ રહ્યો તો હજી પણ પાછળ આટલી ઠંડીમાં લોકો હજુ આવી જ રહ્યા છે. મને લાગે છે કે રાજકોટમાં તમે બધાએ મોડે મોડો આપવાનું નક્કી કરી લીધું છે. મંચસ્થ ઉપસ્થિત મારા નાના ભાઈ શ્રામ ગોપાલભાઈ, અજીતભાઈ, બ્રિજરાજભાઈ, શિવલાલભાઈ, રાહુલભાઈ, દિનેશભાઈ, દિલીપસિંહ, આપણા જિલ્લા પ્રમુખ તેજસભાઈ, સુંદર ભાજપના સાંસદ ધારાસભ્ય કહે તો ઈ નો થાય. અરે નમાવાઓ તો હુકામ બેઠા હમણાં તો લેટર ખેલે છે. એક ભાજપનો નેતા 5 ને ધારાસભ્યો ભેગા થઈને કે અમે સંકલનની મીટિંગમાં નહીં જાઓ, અમારે આમ કામ નહીં થાય, અમારું કલેક્ટર સાંભળતું નથી, અમારું એસપી સાંભળતું નથી. ઈ ધારાસભ્યોને રાજકોટના દરબારમાંથી કહેવા માંગુ છું, ગુલામ બનીને રહો. અને બીજો રસ્તો ઈ છે કે ઉઠો, જાગો, બોલો, અવાજ કરો અને ગમે તેવા તીરખા હોય એની સામે પડો. આ વ્યવસ્થા આપણે પેદા કરવાની છે સાહેબ. કઈ જિંદગી પસંદ કરવાની તમારે? ચલે છે ચાલવા દેવાની છે કે પછી લડવાનું છે સામે? બોલો બોલો. તો એટલા માટે હું આજે રાજકોટની ધરતી ઉપરથી આપને 2-3 વાત કહીશ કે મિત્રો, જે લોકોનો ઇતિહાસ લખાણો છે ને, જે લોકો બીજાના માટે મર્યા છે, બીજાના માટે બોલ્યા છે, બીજાના માટે અવાજ. સોલંકી, આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. આપણે ઈસુદાનભાઈ ગઢવીજીને અને ગોપાલભાઈ ઇટાલિયાજીને સાંભળવાના છે, ત્યારે હું હંમેશ આ બંને મહાનુભાવો મંચ ઉપર ઉપસ્થિત હોય ત્યારે કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા. એવા ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરીએ. અને જ્યારે જ્યારે પણ આપણે આજે રાજકોટની આ પવિત્ર ધરતી ઉપર આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિશાળ જનસભામાં ઉપસ્થિત આપ સૌ રાજકોટના નાગરિકો, યુવા દોસ્તો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના મંચ ઉપર બિરાજમાન સૌ કાર્યકર્તાશ્રીઓ અને દૂર દૂર સુધી આ બિલ્ડિંગોમાં બેસીને કે ફેસબુક લાઈવના માધ્યમથી અમારી વાત સાંભળી રહેલા સૌને હું મારા પ્રણામ કરું છું. સૌને વંદન, સૌને મારા નમસ્કાર. દોસ્તો, આજે મારી સભામાં જૂતા મારી જાય છે તો મને ઓલા ટીવી વાળાએ પૂછ્યું કે તમે જ શરૂ કરેલું. મેં કીધું અમે શરૂ કર્યું તેથી સત્તામાં બેઠેલા ખાન મારેલું, વિપક્ષને નહીં. એ તો કાયર માણા હોય વિપક્ષની સભામાં આવીને, ભાઈ તમે મોટી તોપ હોય મરદના બેટા હોય, જાઓ વિધાનસભામાં ઉપાડો. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા, વિપક્ષ સામે જોડા ઉતારીએ. તમારામાં તાકાત હોય જાઓ ને, જાઓ ગાંધીનગર. ગાંધીનગર ન જવાય, કાબરા કરી નાખે ને હાથ પેઢીઓ ભૂલી જાઓ કોણ બાપા હતા ને કોણ દાદા હતા. ત્યારે અમારી સભામાં આવો અને કે ગોપાલભાઈ શરૂઆત કરેલી, તમે જ આવું કરેલું. અમે કરેલું, પણ ક્યાં કરેલું, કોની સામે કરેલું અને કયા મુદ્દે કરેલું? હવે મૂકો વાતને. ઘડીકભાઈ તમે ઘડીક શાંતિ રાખજો કે ક્યાંય છે નહીં, બધા નજર કે આમાં આમ થાય છે, હલેલ ન કરતા. હું તમને એમ કહેતો કે સરકાર પાસે કોઈ જાતનું આયોજન નથી. આ પોસિબલ લખ્યું છે અહીંયા. અને આ દેશની અંદર એવી વસ્તુ પોસિબલ થઈ ગઈ છે, શક્ય થઈ ગઈ છે કે જેનું કલ્પના નહોતી. કેટલાય છોકરાઓએ સંઘર્ષમાંથી નીકળીને કેવડો મોટો રસ્તો કર્યો,
મારો દાખલો લઈ લો ને, ક્યાં ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં ખેતી કરતા હતા, ધારાસભ્ય બની ગયો. ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન અચીવ ઇટ. તમે જે સપનું જુઓ એ સપનું પૂરું થાય. તો હવે બે પ્રશ્ન છે કે તાં તો સરકાર સપનું જ નહીં જોતી હોય, કાંઈ કોઠારિયામાં હારા દવાખાના ને હારી નિહાળ બની શકે, અને કાંઈ એને સપનું આવતું છે પણ કરવું નહીં હોય. હું કામ પબ્લિક હિન્દુ મુસલમાનના નામે મત આપી જાય છે, દવાખાના ઉપાધિ પડવું હું કામ? દોસ્તો તમે વિચારો કે આ દેશમાં એવું કહેવાય છે કે બધું જ શક્ય છે, જે ધારો એ બની શકો. આ રાહુલભાઈ મોટિવેશનના ક્લાસ લે છે, 10માની બોર્ડની પરીક્ષા આપતા હોય છોકરાઓના સેમિનાર લઈને એને સમજાવે છે કે તમે જીવનમાં ઘણું બની શકશો. પણ આ ભાજપની સરકારને કોઈ નહીં સમજાવો, તમે એક નિહાલ બનાવીએ કોઈ એમ છો, નહીં બને. દોસ્તો આખી સરકારમાં કોઈ આયોજન નથી, કોઈને ખબર જ નથી કરવાનું શું. રોજે રોજનું જીવવાનું, હાંજ પડે ત્યાં હોઈ જવાનું, નારા બોલાવી. મેં તમને કીધું એમ ગુજરાત કરતા હોય કે મારો દીકરો ગોઠવાઈ ગયો, મારી દીકરી ગોઠવાઈ ગઈ, મને આના ભાવ મળી ગયા, મને ભાજપના 5 લાખનું પડીકું મળી ગયું, કે મારે ભાજપનો કોન્ટ્રાક્ટ મળી ગયો, એટલે દલાલીઓ તો લગભગ કરતા હોય, પણ એની સામે મર્દની ફાડિયાની જેમ પડે ને એના ઇતિહાસ લખાતા હોય છે. આજે તમે વિચાર કરો મિત્રો, આજથી 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ ને લોકો નીકળ્યા હશે. આજે તારીખ છે 17 તારીખ છે ને, 17 તારીખ છે. તમે વિચાર કરો 100 વર્ષ પહેલા 2026 ની જાન્યુઆરી 17 તારીખની જાન્યુઆરીએ એ લોકો અંગ્રેજોની સામે લડતા હશે, અંગ્રેજોની સામે પ્લાનિંગ કરતા હશે, જ્યાં કોઈની સત્તા નહોતી, જ્યાં કોઈને મત દેવાનો અધિકાર નહોતો, જ્યાં કોઈ ઉપર આપણા હતા નહીં. અને ઈ 5-10 વ્યક્તિઓ, 15 વ્યક્તિઓ કે 78 વ્યક્તિઓ એ દેશને આઝાદ કરવા માટે નીકળ્યા હશે. કલ્પના કરો ઈ લોકોની હિંમત કેટલી હશે. જ્યાં અંગ્રેજોની સામે કોઈને બોલવાની તાકાત, બોલવાની તો વાત અલગ છે સાહેબ. અંગ્રેજોની સામે આમ ઊંચું માથું કરીને જોઈ નહોતું શકાતું ને, એ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધીની લોકો નીકળેલા. આજે તમે અહીંયા બેઠા છીએ, વાત કરી શકીએ છીએ, ભલે ત્યારે ભાજપની થોડી ગુલામી આવી ગઈ છે. અને જેમ એ લોકો કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને જો કદાચ કંઈક મળ્યું હોય તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી મળ્યો. તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન હોય, ગટર લીકેજના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનો આપણે સમય આવી ગયો છે. ત્યારે આપણે સૌએ આપણી આંખમાં જગાડવી પડશે. જે રીતના સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર અવારનવાર હુમલાઓ કરવામાં આવે છે, તાઇફાઓ કરવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જેવા એક દેશભક્ત અને રાષ્ટ્રભક્ત ઉપર હુમલા કરવાનું જે આ ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીનું છે, ત્યારે આ દેશ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. આજે હું આ ભાજપને કહેવા માંગુ છું, આ સંવિધાન સમાનતાની વાત કરે છે. નેતાઓને સાંભળતા હોઈએ ત્યારે જે રીતના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ લોકોને મોકલીને સભાઓ બગાડવાના પ્રયત્ન કરે છે, પ્રશ્ન પૂછવાના પ્રયત્ન કરે છે, આમ આદમી પાર્ટીની સભાઓમાં ન આવવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, રોકવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, જેલમાં નાખવાની બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવે છે. ત્યારે આ રાજકોટના જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી જે
જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, કોર્પોરેશનની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે સૌએ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આપણે આગળ ચાલવાનું છે. ત્યારે અહીંયા વિશેષમાં મીડિયાના મિત્રો પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ખડા પગલે આપણી રક્ષા અને સુરક્ષા માટે પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે. એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પરંતુ વિશેષ જાઓ અને અંદર જાઓ ને અને ઝાડુ ને બટન આપી દો ને એટલે તમારી આત્મા જાગી જાય ને તમારો ભવિષ્ય બાળકોનું સુધરી જશે. એની જ ગાડીમાં જાઓ, હામું થવાની જરૂર નથી. ઘણા બધા હામું ન હોય, બધા અમારા જેવા માથા ફરેલા ન હોય. ઘણા મને કહેતા હતા કે ઈશુદાનભાઈ તમે મહામંથન ચલાવતા હતા બરોબર હતું ટીવીમાં. મેં કીધું ટીવીમાં કદાચ ચલાવતો તો હું ચીસો પાડતો રહોત તો કદાચ મારું ને મારા કુટુંબનું જ ભલું થાત. કદાચ 2-5 કામ સરકાર કરત તો કરત. બાકી સાહેબ આ જે મનુષ્ય અવતાર છે ને વારે વારે નથી મળતું. આ તો ભાજપ પણ હું વારંવાર કહું છું મૂર્ખીના છે 1000 કરોડની સંપત્તિ ભેગી કરે ને તોય પાછા એમ કે હજી મારે જોઈએ આટલું બધું પેટ. ફાદ જુઓ તમે, જેને આમ ઢોલ ઉપર બેઠું હોય ને એવું થઈ જાય. અને પાછું હું કહું મોટા પેટ એટલે હું ખબર છે જેટલું આવે એટલું અંદર નાખી જાય એ મોટા પેટ. એલા હરમ આવે છે કે નથી આવતી ગઠિયાઓ. પણ અમે સારા ચોક્કસ છીએ, પણ જનતા માટે ભાજપના નેતાને કહેવા માંગુ છું કે 2 વર્ષ તમારી પાસે છે, આ કોર્પોરેશન તમારી પાસે કદાચ છે, તમે ગટરની વ્યવસ્થા નથી આપી શક્યા, પાણી નથી આપી શક્યા, રોડ તો પેરિસ જેવા બનાવી દીધા. એક ભાઈ પેરિસ કરતો તો આટે ગોતે ચડી ગયો, ગોપાલભાઈ ઝડપે ચડ્યો હતો. બરાબર એવા પેરિસ જેવા રોડો, પણ છતાં ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન. હમણાં જ આપણે સૌએ જોયું કે સોમનાથ દાદાના દર્શને આ દેશના વડાપ્રધાન આવ્યા હતા. જ્યારે એ ગાડી ઉપરથી પસાર થતા હતા ત્યારે ચારે બાજુ મહાદેવ ભગવાનના કે સોમનાથ દાદાના ફોટા નહોતા, પરંતુ ચારે બાજુ નરેન્દ્ર મોદીના ફોટા હતા. બધાએ જોયું હતું. આ માત્ર ને માત્ર પોતાનું માર્કેટિંગ કરવા માટે હિન્દુત્વનો મોહરો પહેરીને હિન્દુ લોકોને ગુમરાહ કરવા માટે છેલ્લા 11 વર્ષમાં માત્ર ને માત્ર તાઇફાઓ કરીને ભ્રમિત કરીને આપણી પાસેથી મત કઢાવી જાય છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આ દેશની અંદર જો કોઈ સૌથી વધારેમાં વધારે કોઈ ધર્મના લોકો વસતા હોય તો એ બુદ્ધ સમાજના લોકો વસતા હશે. વાત સાચી કે ખોટી? બુદ્ધ સમાજના ધર્મના લોકો વસે છે આ દેશમાં, તો ઈસાઈઓ વસે છે, મુસલમાનો વસે છે. આ દેશની અંદર સૌથી વધારેમાં વધારે જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મના લોકો વસે છે. પરંતુ હિન્દુ ધર્મના લોકોની સાથે ગદ્દારી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુ મુસલમાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર મસ્જિદના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, સ્મશાન અને કબ્રસ્તાનના નામે ભ્રમિત કરવાની વાત કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણી પાસેથી મત કઢાવવાની વાત કરે છે. પરંતુ જ્યારે આપણા હિન્દુ સમાજની વાત હોય, હિન્દુ ધર્મના લોકોની વાત હોય, ત્યારે આપણા દેશની અંદર સૌથી વધારેમાં વધારે આખી દુનિયામાં જો ગૌ હત્યા થતી હોય તો આપણા ભારત દેશની અંદર છે. આ લોકો એ બંધ નથી કરાવી શકતા. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ આવ્યા છો અને સંખ્યા કરતા પણ 1000 ગણો ઉત્સાહ તમારા બધાના ચહેરા પર દેખાય છે. મારી ઘડિયાળમાં 9:53 થઈ છે. લગભગ આ ઊંઘી જવાનો ટાઈમ છે, પણ ઊંઘવાના સમયે આટલા બધા લોકો જાગે છે અને સભામાં બેઠા છે એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ થયા. નહીતર તો હોઈ જાય માણસ, પણ તમે જાગો છો, જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે. દોસ્તો, હું અત્યારે આ આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી બોલી રહ્યો છું, પણ મુદ્દો
આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ નથી. મુદ્દો એ છે કે તમે સરકારને મત આપો છો, તમે સરકારને ટેક્સ આપો છો, બદલામાં સરકાર તમને શું આપે છે? એ કોઈ બી પાર્ટીની સરકાર હોય, તમે તો તમારી ફરજ બજાવો છો, મત અને ટેક્સ બંને આપવાની. પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં, એ વાતની ચર્ચા કરવા માટેનો આ કાર્યક્રમ છે. દોસ્તો, આપણે બધાએ જાણીએ છીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ, કેટલી મજૂરી કરવી પડે, કેટલા તકલીફો વેઠવી પડે, કેટલી બાંધછોડો કરવી પડે છે, ભાઈ સાહેબ બાપા કરવા પડે છે, લોહી પરસેવો એક કરવો પડે છે, ત્યારે માંડ બે પૈસા કમાય છે બધા. અને એ પરસેવાના બે પૈસામાંથી ક્યાંક કોર્પોરેશનનો ટેક્સ, ક્યાંક રોડનો ટેક્સ, ક્યાંક પાણીનો, ક્યાંક શિક્ષણનો, ક્યાંક કરોડો રૂપિયાનો ટેક્સ આપણે બધા સરકારને આપીએ છીએ. અને એ આપેલા ટેક્સના બદલામાં જનતા તરીકે આપણે સરકાર પાસેથી શું આશા રાખીએ છીએ કે બહુ તો સરકાર એક અમારા છોકરા માટે સારી શાળા બનાવે, એકાદું સારું દવાખાનું બનાવે, કંઈક બીમાર પડ્યા હોય તો સારવારની વ્યવસ્થા કરે. વિસાવદરની મારી ઓફિસે જ્યારે હું બેઠો હતો તો અમારા વિસાવદર તાલુકાના જેતલવડ ગામના કેટલાક આગેવાનો મને મળવા આવ્યા. જેતલવડ ગામે મને ખૂબ મત આપ્યા, આશીર્વાદ આપ્યા અને બહુ સપોર્ટ કર્યો મને. બધા આગેવાનોએ આવી એટલે મેં એને પૂછ્યું કે બોલો બાપા, શું કામ છે મારા લાયક? તો બધાએ આખા ગામના આગેવાનોએ મને એમ કીધું કે અમારા ગામમાં ધારાસભ્યની ગ્રાન્ટ ફાળો. મેં કીધું બોલો ઓકે, શું કરવું? એમણે મને એમ કીધું કે અમારા ગામની અંદર સરકારી ગ્રાન્ટેડ શાળા છે. ગ્રાન્ટેડ શાળા એટલે એનો વહીવટ ટ્રસ્ટ કરે, પૈસા સરકારના હોય, મેનેજમેન્ટ ટ્રસ્ટનું, પૈસા સરકારના. મેં કીધું કાંઈ વાંધો નહીં, શું કરવાનું છે? એમણે એમ કીધું કે અમારા ગામની ગ્રાન્ટેડ શાળામાં ટોયલેટ બનાવવું છે. નવું જૂનું છે એમાં કાંઈ દમ નથી. હવે એક નવું ટોયલેટ બનાવો તો દીકરીઓની વ્યવસ્થા હચવાઈ જાય, તો એક ટોયલેટ બનાવવાની ગ્રાન્ટ આપો. મેં કીધું કેટલા રૂપિયા? એણે કીધું 21,000 રૂપિયા. મેં કીધું ઓકે. હવે તમે જુઓ કે કેવી રીતે સરકાર કામ કરે છે. હું તમને વાંચી સંભળાવું. મેં 21,000 રૂપિયા જેતલવડ ગામની ફલાણી ગ્રાન્ટેડ શાળામાં ટોયલેટ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવતો પત્ર મેં લખ્યો 10મા મહિનાની 3જી તારીખે જિલ્લા અધિકારીને કે ભાઈ પ્રતિ જિલ્લા અધિકારી શ્રી જેતલવડ ગામની ફલાણી શાળામાં ટોયલેટ બનાવવા માટે 21,000 રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવા. ઈ પત્ર ત્યાં ગયો. 15, 20 થી 25 દિવસ પડ્યો રહ્યો. પછી જિલ્લા અધિકારીએ એક નવો પત્ર લખ્યો પ્રતિ શિક્ષણ અધિકારી કે આ જેતલવડ ગામની ફલાણી શાળા છે એ સરકારી શાળા છે કે કેમ, એની ખરાઈ કરીને દિન 10માં અમને અહેવાલ આપો. સાંભળજો વાત. હવે 10મા મહિનાની 3જી તારીખે મેં ગ્રાન્ટ લખી, ઓલા શિક્ષણ અધિકારીને લખ્યું, શિક્ષણ અધિકારીએ જવાબ નો આપ્યો. 20 દી બીજા ગયા. આ જિલ્લા અધિકારી પાસે મેં ઉઘરાણી કરી, બોલી 21,000ની ગ્રાન્ટનું શું થયું, મંજૂર થઈ કે નહીં? એટલે એણે કીધું કે ના, જિલ્લા શિક્ષણ અધિકારીનો અહેવાલ આવે પછી મંજૂર થશે. મેં કીધું અહેવાલ તો કે પત્ર લખ્યો છે, જવાબ નથી આવ્યો. એટલે રિમાઇન્ડર પત્ર લખ્યો કે ધારાસભ્યએ 21,000ની ગ્રાન્ટ ફાળવી છે, એ શાળા સરકારી છે કે કેમ, એનો અહેવાલ વળી પાછો દિન 15માં આપવો. 3જા રિમાઇન્ડરે સરકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી અહેવાલ આપ્યો કે હા, એ ગોપાલભાઈ કહે છે એ સરકારી શાળા જ છે. ઈ પછી જિલ્લા અધિકારીએ શાળાને પત્ર લખ્યો. ક્યારે લખ્યો? કઈ તારીખે? 8/1/2026 ફરીથી પત્ર લખ્યો. ઈ શાળાનું નામ લખ્યું પ્રતિ પ્રમુખ શ્રી ફલાણી શાળા. ધારાસભ્યએ તમારી શાળાને 21,000 રૂપિયાની ટોયલેટ ફાળવવાની ગ્રાન્ટ ફાળવી છે, એ મંજૂર કરતા પહેલા અમારે આટલા કાગળ જોશે, આટલા કાગળ આપો એટલે તમારી ગ્રાન્ટ મંજૂર થઈ જાય. હવે આટલા કાગળ હું વાંચીને સંભળાવું છું. એક કે તમારી સંસ્થા ટ્રસ્ટના રજીસ્ટ્રેશનના દાખલાની પ્રમાણિત નકલ આપો. તમારી સંસ્થા ટ્રસ્ટના બંધારણની નકલ આપો. તમારું ટ્રસ્ટ જે સામાજિક પ્રવૃત્તિ માટે કામ કરતું હોય અને બંધારણમાં જે જગ્યાએ લખ્યું હોય એની નકલ આપો. આ ટ્રસ્ટની માલિકી કોની છે એના આધાર પુરાવા આપો. ગામ નમૂનો નંબર 2 આપો. ગામ નમૂનો નંબર 7-12. ગામ નમૂનો 8A આપો. ગામ નમૂના નંબર 6ની
આઝાદીથી લઈને આજ દી સુધીની ઉત્તરોત્તરની પ્રમાણિત નકલ આપો, સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડની પ્રમાણિત નકલ, નગરપાલિકાના મિલકત રજિસ્ટર, સિટી સર્વેનો દાખલો, આ મકાનના બાંધકામની જે વર્ષોમાં બાંધ્યું ત્યારની મંજૂરીનો હુકમ, છેલ્લા 3 વર્ષનો ઓડિટનો અહેવાલ આપો. આ ટ્રસ્ટ સંસ્થા સરકારી ગ્રાન્ટ પહેલા ક્યાંય મળી હોય તો એની વિગત, આ ટ્રસ્ટ સંસ્થાએ છેલ્લા 3 વર્ષમાં નફો કર્યા વગર જે કંઈ સમાજ સેવા કરી હોય એ તમામ સમાજ સેવાની વિગત અમને આપતી. આ ટ્રસ્ટ સંસ્થા આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એનો પ્રમાણિત પુરાવાની નકલ આપતી. આ ટ્રસ્ટ અને સંસ્થામાં છેલ્લા 3 વર્ષ દરમિયાન તોય કેટલાય વિસ્તારમાં લુખા શાંત પડી જાય છે. ઘણા સમય પહેલા અમરેલીમાં નિર્લિપ્ત રાય આવ્યા હતા, આખા અમરેલીમાં પબ્લિક ખુશ થઈ ગયેલી. એક હારો એસપી આવે ને જિલ્લામાં શાંતિ થઈ જતી હોય, તો એક હારો કેબિનેટ મંત્રી આવે તો આખા રાજ્યમાં હારું નહીં થતું હોય. સમસ્યા ઈ નથી કે આ કાગળમાં આટલું બધું લખવી સમસ્યા છે. સમસ્યા ઈ છે કે આપણા મતથી કેવા કેવા માણસો ક્યાં ક્યાં પહોંચી ગયા તોય હજુ આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છે. જે દિવસે આપણા મતથી એક સારો નેતા ચૂંટાઈ જશે, મને એવો પૂરો વિશ્વાસ ગળા સુધીનો છે કે આજે જેટલી સમસ્યા છે ને એની 50% સમસ્યા તો ખાલી હારો માણા ચૂંટાઈ જાય ને ત્યાં જ ઓછી થઈ જવાની છે. નેતા હારો નથી. અને એટલે સરકારમાં કોઈ વાતને લઈને કોઈ આયોજન જ નથી. બધા નેતાઓ ભેગા બેહે છે, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ, મીટિંગ ઉપર મીટિંગ. કોઈને ખબર નથી કરવાનું શું છે. સમસ્યા એ નથી કે કોઠારિયા વિસ્તારની અંદર ટ્રાફિક છે, પાણી નથી. સમસ્યા એ છે કે કોઈ નેતા પાસે કોઈ વાતનું આયોજન જ નથી, કોઈ ખબર જ નથી કાલ શું કરવાનું છે. એક બાજુ બેડી તરફ રાજકોટ વિસ્તાર વધી રહ્યો છે આગળ, અહીં કોઠારિયા તરફ આગળ વધી રહ્યો છે, મવડી બાજુ રાજકોટ આગળ વધી રહ્યું છે. પણ રાજકોટ આગળ કેવી રીતે વધે છે, મોટું કેવી રીતે બને છે કે 5-25 બિલ્ડરો નવા મોટા બિલ્ડિંગની સાઇટો બહાર પાડે, મકાન બનાવે. તમે તમારા લોહી પરસેવાના પૈસાથી ફ્લેટ લઈ લો એટલે થઈ ગયો વિકાસ. પણ સરકારનું આયોજન ક્યાં? કે આ મવડી વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં, આ કોઠારિયા વિસ્તારમાં આવનારા 10 વર્ષમાં 500 બિલ્ડિંગો બનવાના હોય હાઈ રાઈઝ, તો કેટલા માણસો એમાં રહેવા આવશે? એટલા માણસો રહેવા આવશે તો પાણીના કેવડા ડાયામીટરના કેટલા ભૂંગળા જોશે, ગટરના કેટલા જોશે, વરસાદના પાણીનો નિકાલ કરવાના કેટલા ભૂંગળા જોશે, કેટલા પોળા રોડની જરૂર પડશે, કેટલી શાળાની જરૂર પડશે, કેટલા બગીચાઓ જોશે. કોઈ આયોજન, કોઈને કઈ ખબર નથી. બિલ્ડરે બિલ્ડિંગ બનાવ્યું, તમે લીધું અને એક થોડો ઘણો આછો પાતળો રોડ થઈ ગયો તો કે વિકાસ વિકાસ વિકાસ, તાલીઓ પાડવા જ મંડ્યો ફાવે એટલી. આમાં ક્યાં વિકાસ આવ્યો? ક્યાં આયોજન આવ્યું? તમે આ સુરભી પોસિબલ એક મકાનામાં જ્યારે બિલ્ડર પાસેથી કોરો ફ્લેટ લ્યો ત્યારે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવા માટે આયોજન કરો છો. એની અંદર ઇલેક્ટ્રિફિકેશન કરાવવા માટે પાઇપે દિવાલની અંદર નાખવામાં આવે, પાણીની પાઇપે અંદર હોય. એક એક ઝીણામાં ઝીણી વસ્તુનું આયોજન કરીને માણસ જીવે છે. પણ તમે જે સરકારને મત આપો છો, ઈ સરકાર પાસે તમારું જીવન કેમ સારું બને એનું કોઈ આયોજન નથી. શું કામ? આયોજન કરો કે ન કરો, પબ્લિક તાણે આવીને અમારું બટન દબાવીને વહી જાય ઊંધા મોઢે. ક્યાં કોઈ પૂછવાય ઊભું છે? સરકાર પાસે કોઈ આયોજન નથી દોસ્તો. કે આ કોઠારિયા રોડની અંદર આ નવા આટલા બિલ્ડિંગો બન્યા છે, હવે આ બિલ્ડિંગોમાં આટલા માણસો રહે છે, તો આવનારા 10 વર્ષમાં આ વિસ્તારમાં આટલા નવા છોકરા જન્મશે, તો એ ભણવા ક્યાં જશે? કોઈને ખબર જ નથી કે આવું આવતું હોય. આ સુરભી બિલ્ડિંગની આગળ લખ્યું છે પોસિબલ. અંગ્રેજીમાં પોસિબલ એટલે શક્યતા, સંભાવના, સંભવ છે. મોટિવેશનલ સ્પીકરો આખા ગુજરાતમાં જ્યાં સેમિનાર હોય ત્યાં આપણને કેટલું માર્ગદર્શન આપે છે. ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન અચીવ ઇટ. આપણને એમ કે જે સપનું તમે જોઈ શકો એ સપનું સાકાર કરી શકો, આવું મોટિવેશનલ સ્પીકર કહે છે. અને કેટલાયના પાનો ચડાવીને ક્યાંને ક્યાંય પોગાડી દીધા. મોટિવેશનલ સ્પીકરો એમ કહે છે કે બધું જ સંભવ છે, કાંઈ અશક્ય નથી. તો આ ગુજરાતની સરકાર એક સ્કૂલ નહીં બનાવી શકતી હોય? બોલો તો એમ કે બધું સંભવ છે, આનાથી એક હારો રોડ બનતો નથી. આમાં કોનું માનવું? સામાન્યમાં સામાન્ય માણસ એક સપનું જોવે કે આઈએએસ બનીશ, કલેક્ટર બનીશ, વેપારમાં આગળ વધીશ,
તો એ વધે છે પાછો, સપનું લઈ લે છે. ધીરુભાઈ અંબાણી વર્ષો પહેલા એવું સપનું જોયું તો કર લો દુનિયા મુઠ્ઠી મેં. અને આજ વાસ્તવિકતા એ છે ને કે અવડા દુનિયા આખામાં એની કંપની ફેલાઈ ગઈ. ખાલી ધીરુભાઈ તેથી કીધું તું, ખબર નહોતી કે અવડી મોટી કંપની બનશે. દેશના તમામ સેક્ટરમાં એમની કંપની છે. આવી ગયા કહેવાય ને કે ગોપાલભાઈ વાત કરી કે અમે લોકો બધા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ, તો હજી ઘણા એવા ખેડૂતો છે જે લોકોને ટેકાના ભાવની જે રીતે વાત સરકારે કરી હતી તો તે નથી મળી. તો એ માટે તમારા પ્રમાણે કે આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવશે? TV7ના સૌ પ્રથમ તો તમામ દર્શક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજરોજ રાજકોટ શહેર ખાતે કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, અને જે રીતના આપે કીધું કે ગુજરાતની અંદર જે ખેડૂતોના ટેકાના ભાવની જે રકમ છે હજી સુધી ચૂકવવામાં નથી આવી, ત્યારે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે આવનારા દિવસોમાં જો સરકાર આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત નહીં કરે તો આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને સિંચાઈના પાણી માટે, દેવા માફી માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે આવનારા દિવસોમાં અમે ગાંધીનગરનો માર્ગ અપનાવીશું, આંદોલન કરીશું, અને જરૂર પડે તો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વિધાનસભા પણ ઘેરવી પડે તો પણ અમે ઘેરીશું. અને મારો હજી એક પ્રશ્ન છે કે જેવી રીતે તમે વાત કરી તેવી રીતે તો અત્યાર સુધી અને કાલે પણ આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું એક દિવસ માટે કે ભાઈ આ લોકોને આંખ ખોલવામાં આવે, તો એટલા પ્રયાસો છતાં રાજકોટની અંદર નહીં પરંતુ ઘણી એવી જગ્યા છે જ્યાં આ પ્રશ્નો સતત છે. તો આ કાર્યવાહી જો સરકાર નહીં કરે તો તે માટે આમ આદમી પાર્ટી દ્વારા કયા પગલાં લેવામાં આવશે? વિસાવદરની ઐતિહાસિક જીત બાદ જે રીતના વિસાવદરની જનતાએ ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાં મોકલ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર બની છે. ત્યારે રાજકોટ શહેરની અંદર પણ ખૂબ જ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનું સંગઠન છે એ કામ કરી રહ્યું છે. અમારા દિનેશભાઈ હોય, તેજસભાઈ હોય, અમારા અજીતભાઈ લોકેલ હોય, રાહુલભાઈ હોય, શિવલાલભાઈ હોય, આ સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરની અંદર હજારો કરોડ રૂપિયાનો રાજકોટના વાસીઓ ટેક્સ ભરવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન છે, પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન છે, સરકારી દવાખાનાઓમાં પ્રશ્ન છે, સરકારી શાળાઓમાં પ્રશ્ન છે. ત્યારે આવનારા દિવસોમાં અમે ઘરે ઘરે સુધી જઈશું. અરવિંદ કેજરીવાલ સાહેબે જે દિલ્હી અને પંજાબની અંદર સામાન્ય લોકો માટે જે કામ કર્યા છે એ કામો અમે ઘરે ઘરે સુધી પહોંચાડશું, અને આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં જીત મેળવે છે અને મેયર બનાવે છે એવી ખાતરી અને વિશ્વાસ છે. અને જેવી રીતે તમે વાત કરી ત્યારે પણ જો કોઈ વ્યક્તિ આ વાત ઉપર મતલબ સરકારની વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવાની ટ્રાય કરે છે અથવા તેની વિરુદ્ધ બોલે છે તો તેને ક્યાં સત્તા ઉપર હોય તો એના ઉપરથી હટાવવામાં આવે છે અથવા તો તેના ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. તો તમારા ઉપર જો આ રીતના એક્શન લેવાશે તો પણ તમે કાર્યરત રહેશો? જી, અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, આવા અનેક ખેડૂતો અત્યારે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. જે રીતના કડદા પ્રથાને બંધ કરવા માટે રાજુભાઈ અને સમગ્ર ટીમ અમારી ત્યાં પહોંચી હતી, ત્યારે આ તાનાશાહી અને હિટલરશાહીની સરકારે એમને છેલ્લા 4 મહિના સુધી, અત્યારે 4 મહિના થઈ ગયા, 3 થી 4 મહિના થઈ ગયા, છતાં પણ એ ત્યારે જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો પણ નહોતો, છતાં પણ એમની ઉપર 307 કરવામાં આવી હતી. સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અનેકવાર જેલમાં જવું પડ્યું છે. ત્યારે અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે અમે રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. કોઈ પણ જાતના અમારી ઉપર અન્યાય કે અત્યાચાર થશે અમે સહન કરવા તૈયાર છીએ, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતના લોકોના બાળકોના ભવિષ્ય માટે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી આમ આદમી પાર્ટી લડી લેશે. અને લાસ્ટ ક્વેશ્ચન મારો એક કે તમારી પાર્ટી જ્યારે કહેવાય ને કે સરકારની સત્તા ઉપર આવશે તો પહેલી કાર્યવાહી તમે કોના માટે કરશો? અમારી પાર્ટી જ્યારે ગુજરાતની સરકારમાં આવશે ત્યારે ખેડૂતોનું સૌ પ્રથમ તો અમે દેવું માફ કરીશું. જે રીતના ખેડૂતો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ત્રાહી મામ પુકારી ચૂક્યા છે, ત્યારે ખેડૂતો માટે અનેક અમારી પાસે વિઝનો છે. સાથોસાથ યુવાનો માટે રોજગારીના અનેક પ્લાનો છે અમારી માટે. મહિલા સુરક્ષા હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, અમારી પાસે કોઈ રોકેટ સાયન્સ નથી. જે રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષા, વીજળી, પાણી, સડક, પર્યાવરણ, આવા મુદ્દાઓને લઈને જે દિલ્હીના લોકોએ આમ આદમી પાર્ટીને જે રીતના સમર્થન આપ્યું એ જ મુદ્દાઓ ગુજરાતની અંદર સારામાં
સારામાં સારું આંતરરાષ્ટ્રીય શિક્ષણની વાત હોય, સારામાં સારી હોસ્પિટલની સુવિધાની વાત હોય, દિલ્હીમાં જે રીતના શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાનું કામ કર્યું છે, વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને તીર્થયાત્રાઓ કરાવવાનું કામ કર્યું છે, જે રીતના ખેડૂતોને 1 મહિનાની અંદર જ જે સહાય આપવાનું કામ કર્યું છે, ખેત મજૂરોને પણ સહાય સાથોસાથ મળે છે, 24 કલાક વીજળી આપવાનું મફતમાં એ પણ ખેડૂતોને કામ કર્યું છે. આવા અનેક કામો ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટીની સરકાર આવશે